કેમ છો બધા મજામાં છો? આજે આપણે બનાવીશું મુઠિયા વધેલા ભાતમાંથી અને જેમાં ખાલી બાજરીના લોટનો જ ઉપયોગ કર્યો છે. અને આ બધા મસાલા જે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ, તમે ચેક કરી લેજો. બસ હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. પાણી જોઈશે તો ઉમેરીશું, પણ જરૂર પડશે નહીં કારણ કે ભાતની અંદર ઓલરેડી થોડું પાણી છે. તો ચાલો આપણે આનો ડો તૈયાર કરી દઈએ. બંધાઈ ગયો છે. બસ લોટમાંથી આવા નાના નાના બોલ બનાવીને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરી લઈશું અને પછી એનો વઘાર કરીશું. આપણે મુઠિયાના જે બોલ બનાવે છે ને આપણે હવે સ્ટીમ કરી લઈશું 15 થી 20 મિનિટ સુધી. 20 મિનિટ થઈ ગઈ છે. મુઠિયા સરસ એકદમ સ્ટીમ થઈ ગયા છે. ચાલો હવે એનો વઘાર કરીએ. વઘારમાં વપરાયેલી સામગ્રીનું માપ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલું છે. જો તમને રેસીપી ગમે તો જરૂર શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કરજો. આ રેસીપી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે અને નાના બાળકોથી માંડીને વડીલો સુધી બધાને ભાવે તેવી છે. તો જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.